આ તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? અરે વાલી, તો 15મી ઓગસ્ટ છે ને, એટલે ધ્વજવંદન કરવા જાવ છે. આમ જો તું પણ તને બાકી આમ જો કેવો લાગુ છે? એમાં એટલી બધી ખુશ થવાની જરૂર નથી. 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો તો તમે નહીં. તેરા ભલા હો. જા કાઢો આમ બાઈટ સાહેબ. પેરી પેરીને ઉપડી જાય તી પછી ધોવા તો અમારે હોય ને. બોલો. એક ભગવાનના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની. માગવાનું બંધ કરો. હવારમાં માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરીએ? એક હોય બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો, ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો. તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ્યો. આશું કોઈ કહેવાતું જ નથી. આય કેમ ગયા? અહીંયા આવો તો. હા બોલ લે. જમવાનું હું બનાવો? આજે આલુ પરોઠા ખાવાની ઈચ્છા છે. પ્યારી સમજ ગઈ. એ મારા હારું પેલા એક પાણી ગ્લાસ ભરતા હો તો. ફરી આવું છું. આ હું છે? પાણી છે તેનો જ મગાવ્યું. પણ ગ્લાસ માં નથી લવાતું. તને જોતા નથી લાગતું કે એક ગ્લાસે તારે થાય એટલે તો ડોલ ભરીને આવ્યો. એટલે તમે મને હું ભેં સમજો છો? क्या बात कर रहे रे बाबा? એટલે તો ડોલ ભરી આવ્યો છો. એમાં શોખ ફેડ કરવાની ક્યાં જરૂર છે? એ તમને છેલ્લી વાર પૂછું છું, ડ્રેસ લઈ દેવાનો છે કે નથી લઈ દેવાનો? નથી લઈ દેવો જા. તો હવે હું તમારે બોલવાની જ નથી. જાવ ભાઈ ગમારા. ભાઈ ગમારા એમ? તો હવે હું જાઉં છું મારા પિયર. સદ ભાઈ ગમારા. સદભાગ્ય વાળા થામાં હું જાઉં છું મારા પિયર ને. હવે પાછી ક્યારે નહીં આવું. ઓહો ભાગ્ય મારા. ઓહો ભાગ્ય અમારા એમ? હવે તો હું ક્યાંય નથી જવાની. આખી જિંદગી આયા જ રહેવાની ને તમારું લોહી પીવાનું. દૂર ભાગ્ય મારા. હે બાબા, હું તમે કહેતા હતા ને તમે ડાન્સર છો. લે હું ડાન્સર જ છું ને તઈ. મેં તો તમને કોઈ દી નાચતા ના જોયા. હું નાચતા ન જોયા, રોજ નાચું છું. ક્યાં? તાર મમ્મી ને સામે. એ આ તમે બે અહીંયા હું બેઠા છો બહાર પગથિયે? હાલો આમ અંદર. ચાલો નાચવા. અપુ જમવાનું થઈ ગયું? એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય. બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં. આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે. હે મેડમ, પણ હું છે દૂધ વાળો છું ઈ તો જોવો. કોકની આંખોમાં આંગરા ભરાઈ જાવ તમે. યાર આના ભૂત જ્યાં જોવો ત્યાં
આમ આમ કરજો તમારા ઘરવાળા સામે. અમી પીડા હારા. ગાંડી ના ત્યાં તૈયાર જ હોય. એ ઉભા રહ્યો ને એટલે થોડુંક હવાળ નાખો ને તો હું બીજું કામ કરી નાખું. એ તમે ફ્રી થઈ ગયા જરીકા પોતો મારજો ને તો હું બીજું કામ કરી નાખું. એ જરીકા શાક કાપજો ને તો હું બીજું કામ કરી નાખું. જમી લીધું તો વાસણ બધા વાળા મૂકી આવજો ને તો હું બીજું કામ કરી લઉં. ત્યાં જરાક વાસણ મૂકી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. હવે છે કઈ કામ હોય તો એ કહી દેજે. બાકી હું રહ્યું. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। अभी मजा आएगा ना भिड़ो. તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર લઈને બેહી જાય. જઈ નવરાવો એટલે હમાસાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. ક્યાં હતા અત્યાર લગી? અરે હું તો મારી ઓફિસે હતો. ના મારું કેમ? તમે સાચું બોલો, ક્યાં હતા ને કોની હારે હતા? લા ભાઈ ઓફિસે જ હતો અને એકલો જ હતો. હું ઘરને તમને ફોન કરતી હતી અને એમાં છોકરી બોલતી હતી અને એમ કહેતી હતી કે તમે જેને ફોન કરો છો ને એ વ્યક્તિ કામરેજ ક્ષેત્રની બહાર છે. એ ડોબા જેવી ઈ છોકરી નહોતી. ઓફિસે હો ને ત્યારે મારે કવરેજ ઓછું આવે છે અને કવરેજ ઓછું આવે ને એટલે કેસેટ વાગે. તમે જેની હારે વાત કરવા માંગો છો ને ઈ કવરેજ ક્ષેત્રની બહાર છે. क्या बात कर रहे रे बाबा? કામરેજ ક્ષેત્રની નહીં. ये भगवान क्या जुल्म है. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. હાય ફ્રીજ ખોલો તો એકવાર. ये क्या है? કઈ નહીં, બંધ કરી દો. એ પાછું ખોલો તો. अरे देवा, ये गड़बड़ है बाबा. लेकिन ये साला कर क्या रहा है यहाँ. હારું બંધ કરી દો. क्या बात कर रहे रे बाबा? दिमाग खराब हो जाएगा मैं माँ. મીઠું તું તો કહેતો તો ફ્રીજમાં શોર્ટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો. बड़े खतरनाक लोग हैं. અપુ હાલા ઝડપથી તું રૂમમાં હતા ઝડપથી હાલા એ પણ હું થયું ઈ તો કયો? અરે બહાર તારો હગો મદારી વાળા આવ્યા છે તને ઉપાડી જા તો. એટલે હું તમને રાવણ જેવી દેખાવ છું. આ તો છો જ ને તું. અપડી જો હેરસ્ટાઈલ કરાઈ કેવો લાગુ છે? અસલ મદારી જેવા લાગો છો. તારા જેવી નાગણી હારે લગન થયા તો મદારી જ લાગી ને. હોશિયારી મારે જ છે. અપુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા. નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો સાચી છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે. રિટર્ન કરી આવો જાવ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકુ ને વાત કરીને? હા ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. प्यारी समझ गई.